હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભીંડાનું ભરેલું શાક। આ ભીંડાનું શાક બનાવવું ખૂબ જ ઇઝી છે અને આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો તો તમારા ભીંડા જરા પણ ચીકાશવાળા રહેશે નહીં। ભરેલા આ ભીંડાનું શાક બનાવવા માટે આપણે સ્પેશિયલ મસાલો બનાવીશું અને તેને નવી જ ટ્રીક સાથે વઘારીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। આ ભીંડાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે 250 જેટલા ફ્રેશ ભીંડા લેશું। તેને સારી રીતે પાણીથી પહેલાં ધોઈ લેશું। ધોયેલા આ ભીંડાને હવે આપણે કિચન નેપકિન ઉપર આ રીતે પહેલાં બધા ભીંડાને પાથરી દેશું અને પછી તેને કપડાથી સારી રીતે લૂછી લેશું અને ભીંડાને સારા કોરા કરી લેશું, જેથી કરીને તેને કાપતી વખતે તે જરા પણ ચીકાશવાળા ન લાગે। અહીંયા આપણા ભીંડા રેડી છે। ભીંડાને હંમેશા આ રીતે તેનો પાછળનો ભાગ કટ કરીને તે કૂણા છે કે નહીં તેને આ રીતે ચેક કરીને જ બજારમાંથી ખરીદવા। હવે આગળનો ભાગ અને પાછળનો ભાગ કટ કરી તેને આપણે સમારી લેશું। તો આ રીતે વચ્ચેથી ચપ્પુ લગાડી અને બધા ભીંડાને આપણે અંદરથી ચેક કરતા જઈશું કે તે સરેલ છે કે નહીં। અને મોટી સાઈઝના જો ભીંડા હોય તો તેના આપણે 2 કટકામાં કટ કરી લેશું। તો આ રીતે બધા ભીંડાને આપણે પહેલાં સારી રીતે કટ કરી લેશું। આ રીતે વચ્ચેથી ચાકુ લગાડી અંદરથી ભીંડાને ચેક કરી લેવાનો કે તે સરેલ છે કે નથી અને પછી તેના આ રીતે મોટો ભીંડો હોય તો 2 ટુકડામાં કટ કરી લેશું। બધા જ ભીંડાને આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લેશું। તો અહીંયા આપણા બધા ભીંડા કટ થઈને રેડી છે। હવે આ ભીંડામાં આપણે મસાલો ભરવાનો છે, તો આપણે તેના માટેનું સ્ટફિંગ બનાવશું। તો ભીંડામાં ભરવાનું સ્ટફિંગ બનાવવા માટે મેં 1 વાટકી જેટલો ભૂકો લીધેલ છે। આ ભૂકામાં મેં તલ, સેવ અને બીનો એટલે કે માંડવીના બીનો ભૂકો તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને આ ભૂકાને રેડી કરેલ છે। હવે તેમાં આપણે અડધી ચમચી આદુ લસણની પેસ્ટ અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું। લાલ મરચું પાવડર એડ કર્યા પછી અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું। અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું અને ચપટીક હિંગ એડ કરશું। હિંગ એડ કર્યા પછી આ મસાલાને ખાટો મીઠો સ્વાદ આપવા માટે અડધી ચમચી ખાંડ અને અડધું લીંબુનો રસ એડ કરશું। હવે તેમાં થોડીક આપણે કોથમીર એડ કરશું અને સાથે સાથે 1 પાવડા જેટલું તેલ એડ કરી દેશું, એટલે કે 1 મોટી ચમચી જેટલું તેલ। હવે આ સ્ટફિંગને આપણે હાથેથી મિક્સ કરી લેશું અને પછી તેમાં આપણે મીઠું એડ કરશું। આ રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે સ્ટફિંગ જેટલું મીઠું એડ કરીશું અને તેને પણ મસાલામાં આ રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે ભીંડામાં ભરવા માટે। હવે સ્ટફિંગને આ રીતે આપણે ભીંડામાં વચ્ચે વચ્ચે ભરતા જઈશું અને બધા ભીંડાને આપણે ભરી લેશું। આ રીતે થોડું થોડું સ્ટફિંગ લઈ અને અંગૂઠાથી દબાવતા જવાનું
અને બંને સાઈડથી પ્રેસ કરશું એટલે સ્ટફિંગ આપણું સરસ ભીંડામાં ભરાઈ જશે. આ રીતે એક એક ભીંડો લેતા જઈશું અને સ્ટફિંગ ભરતા જઈશું અને આ રીતે બધા ભીંડા આપણે રેડી કરી લેશું. તો અહીંયા આપણા બધા ભીંડા ભરાઈને તૈયાર છે. આ રીતે ભરેલા ભીંડા હશે તો જ્યારે ભીંડાને તમે વઘાડશો ત્યારે પણ ભીંડાની અંદર રહેલું સ્ટફિંગ છે એ બિલકુલ બહાર નહીં આવશે. તો અહીંયા આપણા ભીંડા ભરાઈને રેડી છે. હવે તેને આપણે બાફી લેશું. તો ક્યારેક ક્યારેક આ રીતે ભીંડા ભરતા હોય તો તૂટી પણ જાય, તો તેને પણ બાફી લેશું. ગેસની ફ્લેમ ચાલુ કરી અને સ્ટીમરમાં આપણે પાણીને ગરમ કરશું. પાણી ગરમ થઈ જાય એટલે આ ટાઈપની કાણાની પ્લેટ રાખી તેને તેલથી ગ્રીસ કરી લેશું અને ગ્રીસ કર્યા પછી રેડી કરેલા આપણા ભીંડા છે તે તેના ઉપર પાથરી દેશું. હવે તેને ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર 12 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. અહીંયા આપણા ભીંડા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે એક નંગ મોટું ટમેટું લઈ અને તેના મોટા મોટા ટુકડા કરી ચોપરમાં એડ કરી તેને ચોપરની મદદથી ચોપ કરી લેશું. તો આ રીતે આપણે ચોપરનો ઉપયોગ કરી એક ટમેટાને આપણે આ રીતે ક્રશ કરી લેશું. તો અહીંયા આપણું ટમેટું ચોપ થઈને રેડી છે. 15 મિનિટમાં આપણા ભીંડા પણ સરસ બફાઈ ગયા છે. આ સ્ટફ ભીંડાને ચેક કરવા માટે આ રીતે ચાકુથી તમે ચેક કરી શકો છો. સરસ ભીંડા બફાઈ ગયા છે. તો ગેસની ફ્લેમને બંધ કરી ભીંડાને એક પ્લેટમાં કાઢી લેશું અને આ રીતે ચમચાથી તેને પ્લેટમાં પાથરી દેશું જેથી કરીને ભીંડા છે આપણા ઠંડા થઈ જાય. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં આપણે થોડું તેલ લેશું અને તેમાં અડધી ચમચી જેટલી રાઈ લેશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. બંને સરસ રીતે કકડી જાય એટલે તેમાં આપણે થોડું આદુ લસણની પેસ્ટ એડ કરશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમને લો કરી લેશું. હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે ચપટીક હિંગ એડ કરી તેમાં ક્રશ કરેલા ટમેટાની પ્યુરી એડ કરશું અને તેને ચમચાથી સારી રીતે હલાવી લેશું. હવે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી તીખું મરચું પાવડર એડ કરશું. એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું અને અડધી ચમચી હળદર એડ કરશું. મસાલા એડ કર્યા પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર અને થોડીક કોથમીર એડ કરશું અને તેને સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લેશું. જ્યારે આપણે ગ્રેવી બનાવતા હોય ત્યારે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની જેથી કરીને આપણી ગ્રેવી છે એ બળી ન જાય. હવે ગ્રેવીને આ રીતે આપણે થોડીક વાર ચડવા દેશું. તેલ છૂટું થાય એટલે તેમાં આપણે સ્ટફ કરેલા ભરેલા ભીંડા એડ કરી દેશું. તો તેલ તમે જોઈ શકો છો ગ્રેવીમાં દેખાવા માંડ્યું છે. તો હવે તેમાં આપણે ભીંડાને એડ કરી અને તેને ચમચાથી સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લેશું. આ રીતે ગ્રેવી સાથે ભીંડાને મિક્સ કર્યા પછી મીડિયમ ફ્લેમ ઉપર આ ભીંડાને 2 મિનિટ માટે આપણે પકાવીશું. તો આ રીતે હલાવ્યા પછી હવે તેને છીબાથી ઢાંકીને 5 મિનિટ માટે પકાવી લેશું. 5 મિનિટ થઈ ગઈ છે. છીબાને ખોલીને આપણે ચેક કરશું તો ભીંડામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. તો આપણું શાક અહીંયા રેડી છે. તેમાં આપણે થોડીક
કોથમીર એડ કરશું. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. તો રેડી છે આપણું ભરેલા ભીંડાનું શાક. તેને સર્વિંગ બોલમાં કાઢી લેશું. રેડી છે ગરમા ગરમ ભીંડાનું ભરેલું શાક. આ રીતે તમે જો ભીંડાનું શાક ક્યારેય ન બનાવેલું હોય તો એકવાર જરૂરથી બનાવજો. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઘરે કોઈ ગેસ્ટ કે મહેમાન આવે તો આ ભીંડાનું શાક તમે ખવડાવી શકો છો. રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં.